તો જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ. તો કાલે એટલી મજા આવી કે વાત જ જવા દો. આમ એમ પણ આમ મજા આવી. એનું કારણ કે અમે ભૂતાવળ ડાયરાની ક્યારની રાહ જોતા હતા. 8:30 વાગ્યા એટલે કે હમણાં ચાલુ થશે, 9 વાગ્યા એટલે હમણાં ચાલુ થશે, 9:30 વાગ્યા એટલે હમણાં તો ચાલુ થશે, 10 વાગ્યા એટલે હમણાં ચાલુ થશે. પણ 10 વાગ્યા સુધી ડાયરો મને લાઈવ જોવા ના મળ્યો. પછી હું શાંતિથી કંટાળીને હોઈ ગયો કે ચલો હવે ડાયરો ને આપણે આવતીકાલ જોઈશું. આવતીકાલે બ્રશ કરીને બધું લાવો કેવો ડાયરાનો માહોલ. એ ડાયરાનો માહોલ જોવા માટે સર્ચ કર્યું, પણ પછી એની પહેલાં મેં ઇન્સ્ટાગ્રામ ખોલી નાખ્યું. અને ઇન્સ્ટાગ્રામમાં જ્યારે જુઓ ને એટલે કે ભૂતાવળ ડાયરો કેન્સલ થયો. અલ્યા મુદું આ તો અમે તો જોયા વગર રહી ગયા, બાકી બીજા જોયા વગર રહી ગયા. પણ કહેવાય ને કે જગદીશભાઈ જ કલાકારનું નામ. જગદીશભાઈએ સારી એવી મહેનત કરી છે અને સારું એવું બધું આટલું કર્યું છે. પણ અને એમના ચાહકો જેમ કે અમે ચાહક છીએ, એટલા બધા લગભગ ભીડ મને જાણવા મળ્યું કે એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ, એટલું બધું ટ્રાફિક થઈ ગયું, એટલા બધા એમના ચાહકો ભેગા થઈ ગયા હતા કે કંટ્રોલ કરવું મુશ્કેલ હતો. એટલે જગદીશભાઈને પણ કહેવાનું કે તમારા ચાહકો આખા ગુજરાતભરમાં આટલા બધા છે અને તમને તમારી ડાયરો માણવા માટે આવી ગયા હતા, પણ જગ્યાના અભાવે થોડી તકલીફ પડી ગઈ. પણ કશું વાંધો નહીં, તો એમને ફરીથી કંઈક મોટી જગ્યામાં મોજ કરાવજો અને ભૂતાવળ ડાયરો ફરીથી અલગ અંદાજમાં કરજો, એટલે અમને બધાને બહુ મજા આવે. બાકી પેલું કહે છે ને કે હવે વાતો તો થશે બાકી ભૂતની જ.